75 સ્પીડ ઝડપ. ગુજરાત પાક્ષિકનો પેરો. રેડી સ્ટાર્ટ. દાન એટલે પરોપકાર કરવાની વૃત્તિ. પ્રાચીન પરંપરામાં સુખથી માંડી મોક્ષ સુધીના લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે દાનનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. આપણા ધાર્મિક શાસ્ત્રોમાં દાનના 10 પ્રકાર દર્શાવવામાં આવ્યા છે, જેમાં ગાય, અન્ન, વસ્ત્ર, રક્ત વગેરે દાનનું અનેરું મહત્ત્વ છે. રક્તદાતાઓને સન્માનિત કરવા માટેના હેતુ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના પ્રાઇડ ઓફ અમદાવાદ એવોર્ડ સમારોહ 2023-2024માં ઉપસ્થિત રહ્યા હતા. સેન્ચુરિયન બ્લડ ડોનર્સ અને સ્ટાર બ્લડ ડોનર ઇન્સ્ટિટ્યૂશનના સન્માન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે સેવા, સત્કર્મો અને દાનનું મહત્ત્વ આપણે સૌ સુપેરે જાણીએ છીએ. બધા જ દાનમાં રક્તદાન સૌથી મહત્ત્વનું અને મહામૂલું દાન છે. 100 કે તેથી વધુ રક્ત દાન કરવું એ અત્યંત ગૌરવપૂર્ણ બાબત અને સત્કાર્ય છે. આવા સશક્તવીર રક્તદાતાઓ ખરા અર્થમાં યોદ્ધાઓ છે. ફકરો. ઇન્ડિયન રેડ ક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના માર્ગદર્શનમાં આરોગ્ય ક્ષેત્રે રાહત દરે વિવિધ સેવાઓ અને નવીન ઉપક્રમો થકી રેડક્રોસ ગુજરાત સતત સમાજ સેવા માટે પ્રયાસરત છે. રેડક્રોસ રાહત દરે પેથોલોજી ટેસ્ટ, જેનેરિક દવાઓ, ડેન્ટલ અને ફિઝિયોથેરેપી સેવાઓ પૂરી પાડી રહ્યું છે. એટલું જ નહીં, રાજ્યના દરેક જિલ્લામાં બ્લડ બેંકની વ્યવસ્થા થકી નાગરિકોને ત્વરિત રક્ત સહાય મળી રહે તે માટે પણ રેડક્રોસ કામગીરી કરી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ આપીને ગરીબ અને મધ્યમ વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે. રાજ્યમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ મળતી સહાય 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આજે સમાજને નિરામય રાખવા માટે યોગથી આયુષ્યમાન સુધીના પ્રકલ્પો અમલી બનાવવામાં આવ્યા છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીના યહી સમય હૈ સૂત્રને દોહરાવીને વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રક્તદાનમાં સેન્ચુરી કરનાર ડોનર્સ, શેરદિલ રક્તદાતાઓ તથા સ્ટાર બ્લડ ડોનર સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના 5 મહિલા સશક્તવીર રક્તદાતાઓ પણ સમાવિષ્ટ છે. અમદાવાદ રેડક્રોસ પ્રાઇડ ઓફ ગુજરાત પુસ્તકનું પણ આ પ્રસંગે વિમોચન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાઓના મેન સેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.